શ્રીમદ ભાગવત 7મો સ્કંદ બીજો અધ્યાય. હિરણ્યાક્ષનો વધ થવાથી હિરણ્યકશિપુએ પોતાની માતા અને કુટુંબીજનોને સમજાવ્યા. નારદ ઉવાચ ભ્રાતયેવં વિનિહતે હરિણા ક્રોડમૂર્તિના હિરણ્યકશિપુ રાજન પર્યતપ્ય દરુષા શુચા. નારદજી કહે છે, વરા અવતાર ધારણ કરીને ભગવાને હિરણ્યાક્ષને માર્યો ત્યારે ભાઈના આવી રીતે મરી જવાથી હિરણ્યકશિપુ રોષથી બળી ગયો, શોક સંતપ્ત થઈ ગયો, ક્રોધથી કાંપતો પોતાના દાંતથી ઓઠને ચાવવા લાગ્યો છે. આંખો છે એ આગના ધુમાડાથી છવાયેલા આકાશ તરફ જોતો જોતો એ કહેવા લાગ્યો છે. એ સમયે વિકરાળ દાઢો, આગ ઓગતી ઉગ્ર શરીર અને ચડેલા ભવાને કારણે એનું મોઢું જોયું જતું નહોતું. ત્રિશૂળ ઉઠાવી અને ભરી સભામાં બધાય રાક્ષસો એ સભા હતી એમાં જઈને કહે છે, અરે દૈત્યો ને દાનવો, તમે બધાય મારી વાત સાંભળો અને પછી હું કહું ને એમ કરો. તમે જાણો છો કે મારા શુદ્ર શત્રુએ વિષ્ણુ દ્વારા મારા ભાઈ હિરણ્યાક્ષને મરાવી નાખ્યો છે. મારો ભાઈ પ્રિય હતો, મને પ્રિય હતો. એ વિષ્ણુ દેવો અને દૈત્યો બે પ્રત્યે સંભાવીશ તો પણ સ્તુતિ કરીને દેવોએ એને પોતાના પક્ષે કરી લીધો છે. દેવો છે એ ભગવાનની સ્તુતિ કરે એટલે વિષ્ણુ એના પક્ષમાં વયા ગયા છે. આ વિષ્ણુ છે ને એ પહેલા તો નિષ્પક્ષ હતો, પણ એણે માયાથી વરાહ રૂપ ધારણ કરી અને પોતાના સ્વભાવથી ચ્યુત થઈ ગયો છે અને બાળકની જેમ જે એની સેવા કરે છે એના પક્ષે એ થઈ જાય છે. એનું ચિત્ત છે ને હવે સ્થિર નથી. હું મારી પાસે આ સૂળ છે ને એનાથી એનું ગળું કાપી નાખીશ, એના લોહીની ધારાથી પોતાના રુધિર પ્રેમી ભાઈનું હું તર્પણ કરીશ, મારા ભાઈને હું તર્પણ કરીશ. ત્યારે જ કદાચ મારા હૃદયની પીડા છે ને એ શાંત થશે. તમે બધા અત્યારે પૃથ્વી ઉપર જાઓ. એ માયાવી શત્રુ વિષ્ણુનો નાશ થઈ જશે ને ત્યારે બધાય દેવ છે ને એ ઝાડનું મૂળ કપાઈ જાય એટલે સુકાઈ જાય, એની ડાળીઓ બધી આપોઆપ સુકાઈ જાય. એવી રીતે એને મારી નાખો એટલે બધાય સુકાઈ જાય. કારણ કે વિષ્ણુ છે એ જ બધાયનો પ્રાણ છે. તમે બધા પૃથ્વી ઉપર જાઓ અને અહીંયા બ્રાહ્મણો અને ક્ષત્રિયો એનો ઘણો વધારો થઈ ગયો છે. એટલે જે લોકો તપ, યજ્ઞ, સ્વાધ્યાય, વ્રત, દાન વગેરે શુભ કર્મ કરતા હોય ને એ બધાને મારી નાખો. વિષ્ણુનું મૂળ છે ને એ બ્રાહ્મણોના ધર્મ કર્મ એ છે.
કારણ કે યજ્ઞ અને ધર્મ એ જ એના સ્વરૂપ છે. દેવો, ઋષિઓ, પિતૃઓ, સમસ્ત પ્રાણીઓ અને ધર્મનો એ પરમ આશ્રય છે. જ્યાં જ્યાં બ્રાહ્મણ, ગાય, વેદ, વર્ણાશ્રમ અને ધર્મ કર્મ થતા હોય ને એ જનપદમાં તમે જાઓ અને એને બાળી નાખો, ઉજ્જડ કરી નાખો. હવે દૈત્ય હોય ને એને બીજાને પીડા આપવામાં જ મજા આવતી હોય, પીડા કરીને સુખી થાય એ દૈત્ય. આપણામાં દૈત્ય ગુણ છે કે દેવ ગુણ છે એ જાણવો હોય તો આપણે બીજાને દુઃખ પહોંચાડવામાં રાજી થાય છે કે બીજાને સુખ પહોંચાડવામાં. જો બીજાને દુઃખ પહોંચાડવામાં આપણે રાજી થતા હોય ને તો આપણામાં દૈત્ય ભાવ છે. આપણે અસુર બની બીજા જન્મમાં, પણ આપણે બીજાને સુખ આપવાનો વિચાર કરતા હોય, કાયમ સુખી કરતા હોય તો આપણે દેવ યોનિમાં જાય. હિરણ્યકશિપુએ બધાને કીધું એટલે એની આજ્ઞા આદરથી સ્વીકારી માથું નમાવી અને બધાય પૃથ્વીલોક ઉપર આવી અને પ્રજાજનોને પીડા આપવા લાગ્યા છે. નગર, ગામ, ગાયોના નિવાસસ્થાન, વ્રજ, ઉદ્યાન, ખેતર બધી જગ્યાએ અશાંતિ ફેલાવી, બધાને બાળી મૂક્યા. બધું તોડી નાખ્યું, નગરના દરવાજાને, કોટ કાંગરાને, વૃક્ષોય કાપી નાખ્યા. એના વૃક્ષોના સળગતા લાકડાઓથી લોકોના ઘરે બાળી નાખ્યા. નિર્દોષ પ્રજાને બહુ પીડા આપવા લાગ્યા છે. એ સમયે દેવો બધા સ્વર્ગ છોડીને ગુપ્ત વેશે પૃથ્વી ઉપર વિચરણ કરતા હતા. હવે ભાઈના મૃત્યુને લીધે હિરણ્યકશિપુને દુઃખ તો થયું હતું, અને જ્યારે એ અંત્યેષ્ટિ ક્રિયા વગેરેથી નિવૃત્ત થયો ત્યારે પોતાના ભત્રીજાઓ શકુની, સંબર, ધૃષ્ટ, ભૂત સંતાપન વગેરેને સાંત્વન આપે છે અને એની માતા વૃષાભાનુને પોતાની માતા દીતીને દેશકાળ અનુસાર મધુર વાણીથી કહે છે કે મારી માં, વહુ અને પુત્રો, તમારે વીર હિરણ્યાક્ષ માટે કોઈ પ્રકારની શોક કરવાની જરૂર નથી. અને વીર પુરુષ તો એવું ઈચ્છે છે કે યુદ્ધ ભૂમિમાં પોતાના શત્રુઓની સામે એને હંફાવીને પોતે પ્રાણ ત્યાગ કરી દે. શત્રુઓને હંફાવી અને પછી પોતે પ્રાણ ત્યાગ કરે. એટલે વીરો માટે એવું કોઈ મૃત્યુ પ્રશંસનીય છે. દેવી, જેમ પરબ હોય ને અહીંયા લોકો એકઠા થાય પાણી પીવા, પણ એનું એ હળવું મળવું થોડા સમય માટે જ હોય છે. એવી રીતે જીવ છે એ પોતાના કર્મના ભેદે નસીબ જોગે બધાને મળે છે અને પછી વિખૂટા પડે છે. વાસ્તવમાં આત્મા છે ને એ નિત્ય છે, અવિનાશી છે, શુદ્ધ, સર્વગત, સર્વજ્ઞ છે. દેહ ઇન્દ્રિયોથી ભિન્ન છે. અવિદ્યાને લીધે જ શરીર વગેરેની સૃષ્ટિ રચી અને ભોગના સાધન રૂપ સૂક્ષ્મ શરીરનો સ્વીકાર કરે છે. જેમ હાલતા પાણીની સાથોસાથ પ્રતિબિંબિત થતા વૃક્ષો પણ હાલતા હોય એમ દેખાય છે, અને ફેરવવામાં આવતી આંખની સાથે પૃથ્વી છે એ આપણને ફરતી હોય એમ દેખાય છે. એવી રીતે હે કલ્યાણી, વિષયોને કારણે મન ભટકવા લાગે છે.
અને મનની સાથે તાદમ્ય રાખી અને એ નિર્વિકાર હોવા છતાંય એ પટકવા લાગે છે. પણ નિર્વિકાર હોવા છતાંય વાસ્તવમાં આત્માનો સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર સાથે કોઈ સંબંધ નથી. યથાંબસા પ્રચલતા તરવોપી ચલા ઇવ ચક્ષુષા ભ્રામ્યમાણેન દૃશ્યત ચલતીવ ભૂ એવં ગુણૈર્ભ્રામ્યમાણે મનસ્ય વિકલઃ પુમાન યાતિ તસ્સામ્યતાં ભદ્રે લિંગો લિંગવાનિવ. બધી રીતે શરીર રહિત આત્માને શરીર સમજી લેવું એનું નામ અજ્ઞાન છે. આત્માને જ આપણે શરીર માની લીધું છે. અને એનાથી જ પ્રિય કે અપ્રિય વસ્તુનું મળવું કે વિકુટા પડવું એ થાય અને એના જ કર્મની સાથે સંબંધ થઈ જવાને કારણે આપણે સંસારમાં પાછું આવવું પડે છે, ભટકવું પડે છે. જન્મ મરણ છે, અનેક પ્રકારના શોક, અવિવેક, ચિંતા, વિવેક, સ્મરણ, એ બધાયનું કારણ અજ્ઞાન જ છે. આ બાબતમાં તમને એક પ્રાચીન ઇતિહાસ છે કે જે મૃત્યુ પામેલા મનુષ્યની સગા સંબંધીઓ સાથેનો જે યમરાજનો વાર્તાલાપ છે એ તમે ધ્યાનથી સાંભળો. ઉશીનર દેશમાં એક મહાન યશસ્વી રાજા હતો. એનું નામ હતું સુયજ્ઞ. યુદ્ધમાં શત્રુએ એને મારી નાખ્યો. ત્યારે એના ભાઈ બંધુ એને વીંટળાઈને બેસી ગયા. એનું રત્નજડિત કવચ છે એ છીન ભીન થઈ ગયું. ઘરેણા છે, માળાઓ છે, નષ્ટ ભ્રષ્ટ થઈ ગયા. બાણના પ્રહારથી એનું હૃદય વિંધાઈ ગયું હતું. શરીર લોહીથી લથપથ, વાળ વિખરાઈ ગયા હતા, આંખો બહાર આવી ગઈ હતી. ક્રોધના કારણે દાંતથી એના ઓઠ દબાયેલા, કમળ જેવું મુખ ધૂળથી ઢંકાઈ ગયું હતું. યુદ્ધમાં એના શસ્ત્રો, એના હાથ કપાઈ ગયા હતા. દેવવસાત પોતાના પતિ ઉશીનર નરેશની આવી દશા જોઈને રાણીને બહુ દુઃખ થયું. હાય નાથ, અમે અભાગણી તો વગર મોતે મરી ગઈ એમ કહીને જોર જોરથી છાતી કૂટતી પોતાના પતિના ચરણોમાં ઢળી પડી. જોર જોરથી એટલું બધું રડવા લાગી કે એના સ્તન પરના ચંદનની સાથે ભળી જઈને વહેતા લાલ લાલ આંસુને પ્રિયતમના ચરણ કમળને પખાડી દીધા. એના વાળ આમ તેમ વિખરાઈ ગયા. કરુણ આક્રંદ સાથે વિલાપ કરતી હતી. એ સાંભળીને મનુષ્યોના હૃદયમાં શોકનો સંચાર થઈ જતો હતો. વિધાતા તો ઘણો ક્રૂર છે. હે સ્વામી, તેણે જ આજે તમને અમારી આંખો સામેથી અળગા કરી દીધા, અદૃશ્ય કરી દીધા. પેલા તો તમે સમસ્ત દેશવાસીઓના જીવનદાતા હતા, પણ આજે તેણે તમને એવા બનાવી દીધા છે કે તમે અમારો શોક વધારી રહ્યા છો. તમે ખૂબ કૃતજ્ઞ છો. અમારી થોડી સરખી સેવાને પણ ઘણી કરીને માનતા હતા. હાય, હવે અમે તમારા વિના
કેવી રીતે રહી શકશો? અમે તો તમારા ચરણની દાસી છીએ. હે વીરશ્રેષ્ઠ, આજ્ઞા આપો. તેઓ પોતાના પતિનું શબ પકડીને આવી રીતે વિલાપ કરતી હતી. એ શબને અગ્નિદાહ માટે અહીંયાથી લઈ જવા દેવાની એની ઈચ્છા નહોતી થતી. એટલામાં સૂર્યાસ્ત થઈ ગયો. એ સમયે ઉશીનર નરેશના સંબંધીઓ જે વિલાપ કર્યો હતો એ સાંભળીને સ્વયં યમરાજ બાળકના વેશમાં અહીંયા આવ્યા અને એ લોકોને કહે છે, યમરાજ કહે છે, ઓહો, આ તો મોટું આશ્ચર્ય છે. આ લોકો તો મારા કરતાંય પીઢ છે. લોકોનું જન્મવું અને મરવું એ તો બરાબર છે, પણ આટલું બધું લોકો મૂઢ થઈ ગયા છે. અરે રે, આ મનુષ્ય જ્યાંથી આવ્યો તો ત્યાં જ ચાલ્યો ગયો અને આ લોકોએ ત્યાં એક દિવસ તો જવાનું જ છે. તો પછી શું કામ આટલો બધો શોખ કરે છે? અમે તો આના કરતા લાખ ગણા હારા છીએ, પરમ ધન્ય છીએ, કારણ કે અમારા માતા પિતાએ અમને છોડી દીધા છે. અમારા શરીરમાં પર્યાપ્ત શક્તિ પણ નથી, તો પણ અમને એની કોઈ ચિંતા નથી. વરો, હિંસક પશુઓ, પ્રાણીઓ અમને કશી હાનિ પહોંચાડી શકતા નથી. જેણે ગર્ભમાં જ રક્ષણ કર્યું હતું એ જ આ જીવનમાં અમારું રક્ષણ કરે છે. હે દેવીઓ, એ અવિનાશી ઈશ્વર પોતાના આનંદને ખાતર આ જગતનું સર્જન કરે છે અને પાલન કરે છે અને નાશ કરે છે. એ પ્રભુનું આ જગત એ તો એક રમકડું છે. એ આ ચરાચર જગતને શિક્ષા કે પુરસ્કાર આપવામાં સમર્થ છે. ભાગ્ય અનુકૂળ હોય ને તો રસ્તામાં પડી ગયેલી વસ્તુ પણ એમનેમ પડી રહેશે અને પાછી આપણને મળી જાય. અને ભાગ્ય પ્રતિકૂળ થાય ને તો ઘરની અંદર તિજોરીમાં વસ્તુ મૂકેલી હોય તો એ ખોવાઈ જાય છે. જીવ છે એ જંગલમાં કોઈ પણ સહારા વિના દેવની કૃપાથી ઘણા સમય સુધી જીવતો રહે છે, પણ દેવના વિપરીત થવાથી ઘરમાં સુરક્ષિત રહેલો હોય ને છતાં એ મરી જાય છે. કેટલું સરસ સમજાયું છે. હે રાણીઓ, બધા પ્રાણીઓનું મૃત્યુ છે ને એ પોતાના પૂર્વજન્મના કર્મની વાસના અનુસાર સમયે આવે થાય છે. બેટરી ચાર્જ કર્યું હોય એટલું સમય સુધી આપણું આયુષ્ય હોય, પછી ડિસ્ચાર્જ થયા રાખે. જ્યારે સાવ ડિસ્ચાર્જ થઈ જાય એટલે મૃત્યુ થઈ જાય. પછી આ જન્મમાં આપણે જેટલા ઈચ્છાઓ કરી હોય ને, પ્રબળ ઈચ્છાઓ, એ બધી બેટરી ચાર્જ થઈ ગઈ હોય આવતા જન્મ માટેની. પછી પાછું ત્યારે જન્મ ધારણ થાય અને વાસના અનુસાર પાછો જન્મ થાય છે. આત્મા છે એ શરીરથી તો અત્યંત ભિન્ન છે અને એનામાં રહેલો છે, છતાંય જન્મ મૃત્યુ સાથે આત્માને કોઈ સંબંધ નથી. આપણે મકાનમાં રહેતા હોય, એ મકાનને આપણાથી અલગ જોઈ છીએ કે આ માટીનું બનેલું છે, સમજી છીએ. એવી રીતે આ શરીર છે ને એ આત્માથી અલગ છે, માટીનું બન્યું છે. મનુષ્ય મોહને કારણે એને પોતાનું સમજી લે છે. જેમ પાણીનો વિકાર પરપોટો છે, પાણીનો વિકાર છે. માટીનો વિકાર ઘડો છે. સોનાનો વિકાર દાગીના છે.
એ બધા રૂપાંતર થઈને નષ્ટ થઈ જાય. એવી રીતે જળ, માટી, તેજ આદિ તત્વના વિકારથી બનેલું આ શરીર છે એ પણ કાળના પ્રભાવથી બને છે અને કાળના પ્રભાવથી નષ્ટ થઈ જાય છે. જેમ લાકડાની અંદર વ્યાપક અગ્નિ છે એ સ્પષ્ટપણે એનાથી અલગ છે અગ્નિ, અને જેમ શરીરમાં રહેવા છતાંય વાયુનો તેની સાથે કોઈ સંબંધ નથી, જેમ આકાશ છે એ સર્વ જગ્યાએ એક સરખું વ્યાપ્ત હોવા છતાંય એ કોઈના ગુણ કે દોષથી લેપાતું નથી, એવી જ રીતે સમસ્ત દેહ છે એ અને ઇન્દ્રિયમાં રહેનારો એ આત્મા એ એનાથી અલગ છે, નિર્લિપ્ત છે. હે મૂર્ખાઓ, તમે જેના માટે શોક કરો છો ને એ સુયજ્ઞ નામનું શરીર છે, તમારી સામે પડ્યું છે. તમે એને જ જોતા હતા. એનામાં જે સાંભળનારો બોલનારો હતો ને એ તો ક્યારેય કોઈને દેખાતો જ નહોતો. તો પછી આજે ક્યાંથી દેખાય? અને ન દેખાતો હોય તો પછી એના માટે શોક શું કરવો? પ્રાણ જ બોલનારો છે અને પ્રાણ જ સાંભળનારો છે. એ હતો એ નીકળી ગયો. તમારી આવી માન્યતા છે ને મૂર્ખતા ભરેલી છે. કારણ કે સુષુપ્તિના સમયે પ્રાણ તો રહે છે છતાંય એ નથી બોલતો કે નથી સાંભળતો. શરીરની અંદર બધી ઇન્દ્રિયોની ચેષ્ટા છે. એ ચેષ્ટાના હેતુભૂત જે મહાપ્રાણ છે એ પ્રધાન હોવા છતાંય બોલનારો કે સાંભળનારો હોતો નથી, કારણ કે એ જડ છે. શરીરને અને ઇન્દ્રિયો વડે બધાય પદાર્થોનો દ્રષ્ટા જે આત્મા છે એ શરીર અને પ્રાણ બેથી ભિન્ન છે. જોકે એ પરિચ્છિન્ન વિભક્ત નથી, વ્યાપક છે. અને તોય પાંચ ભૂત, ઇન્દ્રિય અને મનથી યુક્ત ઊંચ નીચ બધી યોનિના શરીર ધારણ કરે છે. દેવ યોની, મનુષ્ય યોની અને પશુ પક્ષીની યોની. વાસ્તવમાં એ આત્મા છે એ બધાયથી અલગ છે. જ્યાં સુધી એ પાંચ પ્રાણ, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને મન આ 17 તત્વોથી બનેલા લિંગ શરીર સાથે સંલગ્ન રહે છે. આત્મા જ્યાં સુધી આ લિંગ શરીર સાથે સંલગ્ન રહે, જોડાયેલો રહે, ત્યાં સુધી કર્મથી બંધાયેલો રહે. અને આ બંધનને કારણે જ માયાને લીધે થતા મોહ, કલેશ બરાબર એની પાછળ પડેલા રહે છે. પ્રકૃતિના ગુણ અને એનાથી બનેલી વસ્તુઓને સત્ય સમજવી અથવા તો કેવી એ મિથ્યા દુરાગ્રહ છે. મનોરથવાળાની કલ્પિત અને સ્વપ્ન વેળાએ દેખાતી વસ્તુઓની જેમ જ ઇન્દ્રિયો વડે જે કંઈ ગ્રહણ કરવામાં આવે છે ને એ બધું મિથ્યા છે, અસત છે. આપણે જે ઇન્દ્રિયો વડે બધું ગ્રહણ કરીએ છીએ એ બધું નકામું છે. સારો સ્વાદ લે છે, જીભ સ્વાદ લે એ મિથ્યા છે. આંખથી સારું જોઈ છે બધું મિથ્યા છે. નાકથી સારું સૂંઘી છે એ મિથ્યા છે. કાનથી સારું સાંભળી છે કે ખરાબ સાંભળી છે એ બધું મિથ્યા છે.
સ્પર્શ આપણે કરી છીએ ચામડીથી, એ બધું મિથ્યા છે. જનેન્દ્રિયોથી જે બધા ભોગ ભોગવી છે એ બધા મિથ્યા છે. આ બધું ઇન્દ્રિયો સંબંધિત જે આપણે સુખ પ્રાપ્ત કરીએ છીએ એ બધું મિથ્યા છે. ગ્રહણ કરી છે બધું મિથ્યા. એટલે શરીર અને આત્માનું જે તત્વ છે ને એને જાણનારા મનુષ્ય નથી તો અનિત્ય શરીર માટે શોક કરતા. આત્માનું સ્વરૂપ એકવાર જણાઈ ગયું તો પછી આ શરીર અનિત્ય છે, એના માટે શું શોક કરવો હોય? પણ જ્ઞાનની દ્રઢતા ન હોય ને, જ્ઞાન જ જેને પાકું ન થયું હોય એને કારણે જે લોકો શોક કરતા રહે છે એના સ્વભાવને બદલાવી શકાતો નથી. એના શોકને બદલાવવો બહુ મુશ્કેલ છે. એક જંગલ હતું ને, એમાં એક પારધી રહેતો હતો. એ પારધી કેવો? જાણે વિધાતાએ પક્ષીઓના કાળના રૂપમાં જ એને બનાવ્યો હતો. એ જ્યાં ઝાડ બિછાવતો ને બસ લલચાવીને પક્ષીઓ આવીને એને ફસાવી જ લેતો. એકવાર એણે કુલિંગ પક્ષીના એક યુગલને ચારો ચણતા જોયું છે. એટલે એ પારધીએ એ પૈકી માદા પક્ષીને તો તરત ફસાવી લીધું. કાળવસાત એ કુલિંગ માદાને ઝાડના ફંદામાં ફસાઈ ગઈ અને નર પક્ષીને પોતાની માદાની આવી વિપત્તિ જોઈને ભારે દુઃખ થયું. એ નર પક્ષી બિચારો એને છોડાવી શકે એમ હતો નહીં. બસ સ્નેહને લીધે એ બિચારી માદા માટે વિલાપ કરે છે અને કહે છે, આમ તો વિધાતા સર્વ કંઈ કરી શકે છે, પણ એ છે જ ઘણો નિર્દય. આ મારી સહચરી એક તો રહી સ્ત્રી જાત અને બીજું મુજ અભાગ્યા માટે શોક કરતી એ ઘણી દીનતાથી તરફડે છે. એને લઈને વિધાતા શું કરશે? આ તો તરફડિયા મારે છે. એને આનંદ થતો એમ, વિધાતાને આનંદ થતો એમ તો મને લઈ જાય. આના વિના હું મારું પોતાનું અધૂરું વિધુર જીવન કે જે દીનતાથી અને દુઃખથી ભરેલું છે એવું જીવન હું જીવીને હું કરીશ? હજી તો મારા અભાગ્યા બચ્ચા છે એની પાંખોય ફૂટી નથી અને પત્નીના મરી જવાથી એના મા વિહોણા બચ્ચા છે એને હું કેવી રીતે પાળીશ? અરે માળામાં એ પોતાની માની વાટ જોતા છે. આવી રીતે કુલિંગ નર પક્ષી ઘણો વિલાપ કરવા લાગ્યો છે. પોતાની સહચરીના વિયોગથી દુઃખી થયો. આંસુઓને લીધે એનું ગળું સુકાઈ ગયું, રૂંધાઈ ગયું. ત્યાં સુધીમાં તો એ કાળની પ્રેરણાથી પાસે સંતાઈ રહેલો એ પારધી એને એવું બાણ માર્યું કે એ પક્ષી ત્યાં જ મૃત્યુ પામ્યો. એ મૂર્ખ રાણીઓ, તમારી આ દશા થવાની છે. તમને પોતાનું મૃત્યુ તો દેખાતું નથી અને તમે એના માટે રડી રહી છો, છાતી કૂટો છો. જો તમે 100 વર્ષ સુધી આ રીતે શોકની રીતે છાતી કૂટતી રહેશો તોય તમે આને મેળવી શકશો નહીં. જનાર તો જાતા રહ્યા, ગુણ એના સાંભળે. ગયેલો કોઈ દિવસ પાછો આવતો નથી. હિરણ્યકશિપુ કહે છે કે યમરાજ રૂપે આવેલા નાના સરખા બાળકની આવી જ્ઞાનપૂર્ણ વાતો સાંભળીને બધા વિસ્મય પામ્યા છે. ઉશીનર નરેશના ભાઈ બંધુઓ અને એની પત્નીઓએ એ વાત સમજી લીધી કે સમસ્ત સંસાર
એના સુખ દુઃખ એ બધુંય અનિત્ય અને મિથ્યા છે. યમરાજ આ ઉપાખ્યાન સંભળાવાઈને ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પછી સગા સંબંધીઓએ સુયજ્ઞની અંત્યેષ્ટિ ક્રિયા કરી. એટલે તમે બધાએ પોતાના માટે બીજા કોઈના માટે શોક ન કરો. આ સંસારમાં કોણ આત્મા છે અને કોણ આત્માથી ભિન્ન છે, શું પોતાનું છે અને શું પારકુશ. પ્રાણીઓ અને અજ્ઞાનને કારણે જ આ પોતાનું ના પારકું એવો દુરાગ્રહ થઈ જાય છે. આ ભેદ બુદ્ધિનું અન્ય કોઈ કારણ નથી, ખાલી એક અજ્ઞાન જ છે. નારદજી કહે છે કે યુધિષ્ઠિર પોતાની પુત્ર વધુની સાથે દીતીએ હિરણ્યકશિપુની આ વાત સાંભળી અને એ જ ક્ષણે એને પુત્ર શોક ત્યજી દીધો અને પોતાનું ચિત્ત છે એ પરમ તત્વ સ્વરૂપ પરમાત્મામાં જોડી દીધું. ઇતિ દૈત્ય પતેર્વાક્યમ દીતિરાકર્ણ્ય સશ્નુષા પુત્ર શોકમ ક્ષણાત ત્યક્ત્વા તત્વે ચેતમતારયત. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ સપ્તમસ્કંધે શોકાપનયનમ નામ દ્વિતીયો અધ્યાય. શ્રીકૃષ્ણાર્પણમ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.